ગીતામાં પરમાત્મા પામી મનુષ્ય બને અને જો જ્ઞાન નથી તો પશુ પક્ષીમાં જન્મે છે તે વિશે જેવું અન્ન તેવું મન બને, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. તો શરૂઆત આપણે ક્યાંથી કરવી? જે ભક્ત મને એટલે કે પ્રભુને પૂર્ણ શ્રદ્ધાથી અને પ્રેમથી પત્ર એટલે પાંદડાનો લીલો રસ, રંજકો, છબર, તાંદળજો, ઘઉંના જવારાનો પાલક, તુલસી, બીલીપત્ર વગેરેનો લીલો રસ, એ રસમાં થોડુંક સૂંઠ ચૂરણ 2 ગ્રામ અને 6 ગ્રામ આંબળાનું ચૂર્ણ નાખી 1 ગ્લાસ લીલો રસ પીવો. તેમાં 1 ચમચી મધ નાખી પીવું અને તાજા ફળ અને શુદ્ધ જળ ભક્તિભાવવાળો આપે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તના અર્પણ કરેલા પદાર્થ હું પ્રેમપૂર્વક સ્વીકારું છું. ગીતા અધ્યાય 9 શ્લોક 26માં પુરાવો છે. તો ભક્તિ થશે આ આહારથી. પછી આહાર સાત્વિક મનુષ્યને બળ અને આનંદ આપે છે. ગીતા અધ્યાય 17:8માં આહાર સાત્વિક 2 પ્રકારનો છે, એક શુદ્ધ અને બીજો મલિન છે. વિટામિન 2 પ્રકારના છે, એક વિટામિન એ રેટિનોલ છે અને બીજું વિટામિન બીટા કેરોટીન છે. તો તે શુદ્ધ છે અને રેટિનોલ દૂધ તથા માંસથી બને છે, તે અશુદ્ધ છે, તે ખાવું નથી. ત્રીજું કે આહાર રાજસી મનુષ્યને રોગ, શોક અને દુઃખ આપે છે. ગીતા અધ્યાય 17:9માં પુરાવો છે. ચોથું કે આહાર તામસી મનુષ્યને આળસ, ઊંઘ અને અજ્ઞાન વધારે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 10માં પુરાવો છે. તો તમોગુણી આહાર ખાઈ મનુષ્ય પશુ પક્ષીમાં જન્મે છે. ગીતા અધ્યાય 14:15માં પુરાવો છે. તો અતિશય પાપી બીજાને ભજતા જ નથી, તે પ્રભુને ભજે છે. ગીતા અધ્યાય 9:30માં અધર્મથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે. ગીતા અધ્યાય 1:41 શ્લોકમાં પુરાવો છે. તો અપરાધ એટલે કે જડ પ્રકૃતિ છે અને પરા એટલે ચેતન આત્મા છે. ગીતા અધ્યાય 7 શ્લોક 4-5માં અન્યન્ય ભાવે ભક્તિ વડે પ્રભુના દર્શન થાય છે. ગીતા અધ્યાય 8:22માં અન્યના ભાવે એનો અર્થ એ થાય કે સ્વાર્થ વિના પ્રભુનું ચિંતન કરવાથી પ્રભુ સર્વે વસ્તુ આપે છે અને આપેલી વસ્તુનું રક્ષણ ભગવાન કરે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22માં પુરાવો છે. અનાયાસે કોઈ પણ આશા વિના ભાગ્યશાળી ક્ષત્રિયને જ આ યુદ્ધ મળે છે. ગીતા અધ્યાય 2:32માં પુરાવો છે. અનાયાસે જે મળે તેમાં સંતોષથી કર્મનું બંધન લાગતું નથી. ગીતા અધ્યાય 4:22માં પુરાવો છે. અવિનાશી યોગ અગાઉ ભગવાને સૂર્યને કહ્યો હતો. ગીતા અધ્યાય 4 શ્લોક 1માં પુરાવો છે. આ ગુણોવાળી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે. ગીતા અધ્યાય 7:14માં આ જગતનો પિતા, માતા, પિતામહ વગેરે ભગવાન છે. જે ગીતા અધ્યાય 9:17માં આતતાઈઓ એટલે કે પાપીને મારવાથી પાપ ન લાગે. ગીતા અધ્યાય 2:29માં પુરાવો છે. આત્મા મરતો કે જન્મતો નથી, શરીર મરે છે. ગીતા અધ્યાય 2:20માં પુરાવો છે. આત્મામાં સંતોષથી તે સ્થિર પગ કહેવાય છે. ગીતા અધ્યાય 2:55માં પુરાવો છે. આત્મા તૃપ્તને, સંતોષને કશું જ કરવાનું રહેતું નથી. ગીતા અધ્યાય 3 શ્લોક 17માં આનંદ સ્વરૂપે આત્માને પરમાત્મા કહેવાય છે. આ ગીતા અધ્યાય 13-23માં આધ્યાત્મિક માર્ગથી પ્રભુના ધામને પામી શકાય છે. ગીતા અધ્યાય 8:21માં પુરાવો
અસુરી લોકો ભૂતોના શરીરમાં રહેલા ભગવાનને દુઃખી કરે છે. ગીતા અધ્યાય 16-18. આ સંસાર વૃક્ષનું મૂળ એક જ પરમાત્મા છે. ગીતા અધ્યાય 15:1 પુરાવો છે. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે ને તે પવિત્ર જ્ઞાન છે. ગીતા અધ્યાય 9:2. આ જ્ઞાનને પામ્યા પછી તે ફરી જન્મતો જ નથી. ગીતા અધ્યાય 14:2. આ બધા યજ્ઞને જાણનારો જ્ઞાનથી પાપ છૂટે છે. ગીતા અધ્યાય 4:30. ઉપાસના નિર્ગુણ નિરાકાર પ્રભુના સ્વરૂપની શેષ છે, બીજી છોડી દો. ગીતા અધ્યાય 12:1-2. ઉપાસના રાખવાથી વિષયો રસ છૂટે છે, પણ પ્રભુ રસ દર્શનને ભૂલે છે. ગીતા અધ્યાય 2:59. ઉત્તમ ઘેર જન્મે છે સતોગુણની વૃદ્ધિથી મૃત્યુમાં. ગીતા અધ્યાય 14:15. ઉપદેશ તે જ્ઞાની તને આપશે, તેની સેવા કરી પ્રશ્ન પૂછી લે. ગીતા અધ્યાય 4:34. ઈચ્છા, સુખ, દુઃખ, વેર, ઈર્ષા વગેરે 7 વિકારોથી જન્મ મરણ થાય છે. ગીતા અધ્યાય 13:7. ઇન્દ્રિયોના સુખ આવે છે અને જાય છે, તેમાં જ્ઞાની તેમાં રમતો જ નથી. ગીતા અધ્યાય 5:22. ઈશ્વરી અંશને શુદ્ધ જોગી જ જોઈ શકે છે. ગીતા અધ્યાય 15:11. ઈશ્વર સર્વના હૃદયમાં વસે છે, તે માયા વડે ભમાવે છે. ગીતા અધ્યાય 18:61. ઈશ્વરના શરણથી શાંતિ સનાતન મોક્ષ પામે છે. ગીતા અધ્યાય 18:62. ઈશ્વર ક્યાં છે? ભૂતોની અંદર અને બહાર છે. ગીતા અધ્યાય 13:16. ઈશ્વર કેવા છે? કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં, પવનથી સુકાય નહીં, તેવા છે. ગીતા અધ્યાય 2:23. ઈશ્વર કેવા છે? સૂક્ષ્મ છે, તે પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર પણ છે. ગીતા અધ્યાય 13:16. એક ક્ષણ કર્મ વિના કોઈ પણ રહી શકતું નથી. ગીતા અધ્યાય 3:5. એક અંશ ઈશ્વરના તેજથી જગત આખું બને છે. ગીતા અધ્યાય 10:41. એક આત્મા આખા શરીરને પ્રકાશ કરે છે. ગીતા અધ્યાય 13:34. ઓમ એવા એકાક્ષરને ઉચ્ચારવાથી પ્રભુને પામે છે. ગીતા અધ્યાય 8:13. ઓમકાર પણ ભગવાન છે, તે ભગવાનનું નામ છે. ગીતા અધ્યાય 9:17. ઓમકાર વાણી છે. ઓમ શબ્દ પ્રભુના વાચક છે. ગીતા અધ્યાય 10:25. ઓમકાર ઉચ્ચારવાથી યજ્ઞ, દાન, તપ વગેરે કરવાથી સારું થાય છે. ગીતા અધ્યાય 17:24. કર્મોના સ્વભાવથી 4 વર્ણ બને છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ગીતા અધ્યાય 4:13. કર્મો પોતાના બાપ દાદાના કરવાથી જ પાપ લાગતું નથી. ગીતા અધ્યાય 4:15. કર્મોને જ્ઞાન વડે અગ્નિમાં હોમે છે, તે જ્ઞાની છે. ગીતા અધ્યાય 4:27. કલ્યાણ પોતાના કર્મથી જ થાય છે, સધર્મ આત્મા જ્ઞાનથી જ. ગીતા અધ્યાય 2:31. કર્મકાંડી વેદ વાણીથી જ ભૌતિક ફળોમાં જ રહે છે આખો જન્મારો. ગીતા અધ્યાય 2:23. કર્મોમાં કુશળતા એ જ જોગ કહેવાય છે. જ્ઞાની પાપ અને પુણ્યને છોડી દે છે. ગીતા અધ્યાય 2:50. કર્મો ફળ છોડી દે છે, તે જ મનુષ્ય બંધન છૂટે છે, તે મોક્ષ પામે છે. ગીતા અધ્યાય 2:51. કર્મથી
મોક્ષ મળે છે, તે જ્ઞાનીને જ્ઞાનથી મોક્ષ મળે છે. ગીતા અધ્યાય 3 શ્લોક 3 કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધિ નહીં થાય. ગીતા અધ્યાય 3 શ્લોક 8 કર્મફળની આસક્તિ અજ્ઞાનીઓ કરે છે. ગીતા અધ્યાય 3 શ્લોક 25 કર્મ સાત્વિક શાસ્ત્ર વિધિથી નિયત થયેલું કરે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 23 કર્મ રાજસી બહુ મહેનત ઉઠાવીને કરે છે. ગીતા અધ્યાય 18-24 કર્મ તામસી પોતાના ગજાનો વિચાર કર્યા વિના કરે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 25 કર્મમાં જોડાયેલો મુનિ વિના વિલંબે ભગવાનને પામે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 6 કામ નિત્યનું જ્ઞાનીઓના જ્ઞાનને ઢાંકી દે છે, જીવાત્માને મૂઢ બનાવે છે. ગીતા અધ્યાય 3 શ્લોક 40 કામ ક્રોધ લોભ આત્માને નરકમાં નાખે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 21 કોઈ સિદ્ધિઓ માટે પ્રયત્ન કરે છે, કોઈક જ ભગવાનને જાણે છે. ગીતા અધ્યાય 7 શ્લોક 3 ક્રોધથી મૂઢતા આવે છે અને યાદ શક્તિનો નાશ થાય છે. ગીતા અધ્યાય 2 શ્લોક 63 ખોરાક વધુ કે ઓછો ખાવાથી યોગ સિદ્ધિ થતો જ નથી. આ ગીતા અધ્યાય 6 શ્લોક 16 ગતિ શુક્લથી જન્મે તો નથી અને કૃષ્ણ ગતિથી જન્મે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 26 ગર્ભ દરેકની યોનિમાં ભગવાન જ મૂકે છે. ગીતા અધ્યાય 14 શ્લોક 3 ગુણોના ધર્મોથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર જન્મે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 13 ઘણું ખાનારો તૃપ્ત ન થાય તે પાપી રોગી થાય છે. ગીતા અધ્યાય 3 શ્લોક 37 ચંચળ મન જે કારણે બહાર નીકળી જાય છે તે કારણે તે મનને રોકી આત્મામાં જ વશ કરી સદા પરમાત્મા સુખ અનુભવે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 26 ચર અચર ભૂતો તે ભગવાનને સમાન ભાવે જુએ છે. ગીતા અધ્યાય 13 શ્લોક 28 ચિત્તને નિરંતર સ્મરણ એટલે કે યાદ કરવાથી પ્રભુને પામે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 14 ચોર જે એકલો રાંધી ખાય છે તે પાપી છે. ગીતા અધ્યાય 3 શ્લોક 12-13 જળ વસ્તુ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એ જળ છે અને જીવાત્મા ચેતન છે. ગીતા અધ્યાય 7 શ્લોક 4-5 જ્યારે પૃથ્વીનો નાશ થાય છે ત્યારે ભગવાન યુગે યુગે જન્મ લે છે. ગીતા અધ્યાય 7 જેઓ ભગવાનના આશ્રય રહે છે તેને પ્રભુ ભજે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 11 જે મનુષ્ય કર્મનું ફળ ભગવાનને આપે છે તેને પાપ તે કર્મનું લાગતું નથી. ગીતા અધ્યાય 5 શ્લોક 10 જે મનુષ્ય પહેલા કામ ક્રોધ અને લોભને છોડી દે છે તે જ સાચો જોગી છે. ગીતા અધ્યાય 5 શ્લોક 23 જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે ભગવાનને પામે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 26 ઝાડરૂપી સંસારનું મૂળ એક જ ભગવાન છે. ગીતા અધ્યાય 15 શ્લોક 1 ટાઢ તાપને સમાન સમજે છે તે નિક્કી સ્થાનના વિનાનો ભગવાનને પ્રિય હોય છે. ગીતા અધ્યાય 12 શ્લોક 18-19 ઠંડી ગરમી સુખ દુઃખ વગેરે સહન કરે છે તે ભગવાનને પામે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 7 ઢગલા ધનના અસુરી લોકો અન્યાયથી કરે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 12 તમોગુણી મનુષ્ય મૃત્યુ પછી પશુ પક્ષી થાબરમાં જન્મે છે. ગીતા અધ્યાય 14 શ્લોક 15 તત્કાળ ફળ દેવોથી ખાવું પીવું વગેરે મળે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 12-13 તત્વજ્ઞાની મનુષ્ય ખાય પીએ જુએ સાંભળે બધું એ કરે ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે, હું કાંઈ કરતો નથી એવું સમજે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 8-9 તપ શરીરનું દેવ
બ્રાહ્મણ ગુરુ વગેરેની સેવાનું એ શરીરનું તપ કહેવાય છે. ગીતા અધ્યાય 17 શ્લોક 14. તપ વાણીનું વેદ શાસ્ત્રોનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય શ્રવણ કહેવાય છે. ગીતા અધ્યાય 17 શ્લોક 15. તપ મનનું પ્રસન્નતા, મૌન, આત્મસંયમ અને ભગવાનની શુદ્ધિને કહેવાય છે, ભાવનાની શુદ્ધિને કહેવાય છે. ગીતા અધ્યાય 17 શ્લોક 16. તપ સાત્વિક ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્ય કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 17. તપ રાજસિક મનુષ્ય સત્કાર મેળવા પૂજવાની ઈચ્છાથી દંભથી કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 18. તપ તામસી મનુષ્ય મનવાણી શરીરને પીડીને બીજાનું ખોટું કરવાના હેતુથી કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 19. તારે હે અર્જુન ગીતા જ્ઞાન ભક્ત નથી તેને કહેવાનું જ નથી. ગીતા અધ્યાય 18 શ્લોક 67. તું હે અર્જુન તારા બાપ દાદાના જે કર્મો છે તે પૂર્વ કર્મને તું કર. ગીતા અધ્યાય 4 શ્લોક 15. તે પરમેશ્વરના શરણે જા અર્જુન, તેના વડે તને સનાતન મોક્ષની પ્રાપ્તિ થશે. ગીતા અધ્યાય 18 શ્લોક 62. તે શ્રદ્ધાથી તે દેવોથી પ્રભુને નિર્મળ ભોગો પામે છે તે ફળ નાશવંત છે. તે શ્રદ્ધાથી તે દેવોથી પ્રભુએ નિર્મળ કરેલા ભોગો પામે છે તે ફળ અલ્પજ્ઞાનીને નાશવંત મળે છે. ગીતા અધ્યાય 7 શ્લોક 23 થી 24. ત્યાગી તામસી પોતાની ફરજના થયેલા કર્મોને કરતો જ નથી. ગીતા અધ્યાય 18 7. ત્યાગી રાજસી કર્મમાં બહુ દુઃખ છે સમજીને છોડી દે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 8. ત્યાગી સાત્વિક નિત્ય પોતાની ફરજના ફળની ઈચ્છા વિનાના કરે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 9. તે સ્વર્ગમાં પુણ્ય ખૂટે ત્યારે ફરી જન્મે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 21. તૃપ્ત ન કરી શકાય તે કામ મનુષ્યને નિત્યનું દુશ્મન છે. તેથી જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાઈ જાય છે. હે અર્જુન, તે માટે તે કામને તું છોડી દે. ગીતા અધ્યાય 3 શ્લોક 39. દર્શન ભગવાનના દ્રષ્ટિના ચક્ષુ વડે જ થાય છે. ચામડાની આંખે ભગવાન દેખાતા નથી સાચા. ગીતા અધ્યાય 11 શ્લોક 8. દર્શન ભગવાનના વેદો વડે કે યજ્ઞ વડે કે દાન વડે વગેરે કરવાથી થતા જ નથી. ગીતા અધ્યાય 11 શ્લોક 53 પુરાવો છે. દાન સાત્વિક ફળની ઈચ્છાવાળા મનુષ્ય વિના યોગ્ય સાત્વિક ફળની ઈચ્છાવાળા મનુષ્ય જે મેળવે છે યોગ્ય સમય યોગ્ય વ્યક્તિને જ આપે છે જ્ઞાની લોકો. ગીતા અધ્યાય 17 શ્લોક 20. દાન રાજસી વાળા ફળની આશાથી બદલો મેળવવા લાભ યશથી કચવાઈને કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 21. દાન તામસી ધમકાવી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપે છે. ગીતા અધ્યાય 17 22. દીવો જ્ઞાન પ્રકાશથી અંધકાર અજ્ઞાન છૂટે છે. ઘીના દીવાની જરૂર નથી, પણ અત્યારે લોકો આવું સમજતા જ નથી. ગીતા અધ્યાય 10 શ્લોક 11. દેવોને પિતૃને ભૂતોને પૂજે છે તેને પામે છે. પ્રભુને જો પૂજો તો પ્રભુને પામો છો. ગીતા અધ્યાય 9 શ્લોક 25 પુરાવો છે. દેવોથી ફળ તરત જ ખાવું પીવું વગેરે મળે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 12. દેવો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે દેવો છે. ગીતા અધ્યાય 7 શ્લોક 4. દેવી ગુણો જીવાત્માને મોક્ષ આપે છે અને અસુરી ગુણો
જીવાત્માને બંધનમાં નાખે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 5. દંભી લોકો કામના ખોટા આગ્રહથી પાપ કરે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 10. દંભી જે કર્મ ઇન્દ્રિયોના ને વશ તો કરે છે, પણ મન વડે વિષયોના ચિંતન કર્યા રાખે છે. ગીતા અધ્યાય 3 શ્લોક 6. દ્રોણ, ભીષ્મ વગેરેને મેં મારેલા છે, પહેલેથી મારી નાખ્યા છે. તું ચોક્કસ જીતીશ. ગીતા અધ્યાય 11 શ્લોક 34. ધર્મ એટલે કર્મ પોતાનું પાપવાળું છે, તેથી મૃત્યુમાં કલ્યાણ થાય છે, ને બીજાનું ભલે પાપ વગરનું હોય તે કરવાથી પોતાનું કલ્યાણ થતું નથી. ગીતા અધ્યાય 3 શ્લોક 35 પુરાવો છે. ધર્મનો અર્થ કર્મ, બીજાનું સારું પાપ વિનાનું, છતાં તે કર્મથી પાપ લાગે છે. ગીતા અધ્યાય 18:47. ધર્મ અનુકૂળ જે કામ, અન્નપાન વગેરેની ઈચ્છા તે પણ ભગવાન જ કરાવે છે. ગીતા અધ્યાય 7 શ્લોક 11. ધર્મના રક્ષણ માટે, પાપીના સાર માટે ભગવાન યુગે યુગે જન્મે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 8. ધનના ઢગલા કરવાથી જગતમાં પાપ વધે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 12. યજ્ઞદાન કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે. સર્વે કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. ગીતા અધ્યાય 4 શ્લોક 33. ધુમારાથી અગ્નિ ઢકાય છે, તેમ નિત્યના કામથી જ્ઞાન ઢકાય છે. ગીતા અધ્યાય 3 શ્લોક 39. ધીરજ, સાત્વિક મનુષ્ય જે એક નિષ્ઠા ઇન્દ્રિયોની ક્રિયાને આત્માથી ધારણ કરે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 33. ધીરજ રાજસીના લોકો ફળની આસક્તિથી કામ અને ધનનો ધારણ કરે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 34. ધીરજ તામસી લોકો નિદ્રા, ભય, શોક, દુઃખ તથા જડતાને છોડતા જ નથી. ગીતા અધ્યાય 18:35. આ 9 દરવાજા સંયમી મનુષ્ય કંઈ પણ કરતો કે કરાવતો નથી, તે સુખી રહે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 13. નરક લોક કામ, ક્રોધ, લોભથી છૂટે તો આત્માનું કલ્યાણ થાય છે. ગીતા અધ્યાય 16 શ્લોક 21-22. નાશવંત માયા આદિભૂત છે અને આત્મા ચેતન દેવ છે. ગીતા અધ્યાય 8 શ્લોક 4. નાશવંત ફળ ખાવું પીવું વગેરે દેવોથી તરત મળે છે. ગીતા અધ્યાય 7:23. નિરાકાર સ્વરૂપનું ચિંતનથી મૃત્યુ પછી ભગવાનને પામે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 13. નિશ્ચિત સ્થાન વિનાનો મનુષ્ય ભગવાનને પ્રિય હોય છે. ગીતા અધ્યાય 12 શ્લોક 18-19. નિષ્કામ કર્મથી જ જ્ઞાની કર્મના બંધનોને છોડી શકે છે. ગીતા અધ્યાય 2 શ્લોક 39. નિત્ય સત્યનો અર્થ પરમાત્મા થાય છે. સત્યનો અર્થ પરમાત્મા થાય છે. તે સત્ય વસ્તુ પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. ગીતા અધ્યાય 2:45. નિત્ય સંતોષ પામનારો માનવી કર્મફળને છોડી કર્મ કરે તો તે કર્મ જ કાંઈ કરતો જ નથી. ગીતા અધ્યાય 4:20. પરમાત્માનું નામ શુદ્ધ ભાવમાં અને શુદ્ધ કર્મો માટે પણ સતુ શબ્દ જ વપરાય છે. ગીતા અધ્યાય 17:26. પરમધામ ગયેલો જીવ પાછો જન્મતો નથી, તેને સૂર્યચંદ્ર અગ્નિ પ્રકાશ ન કરી શકે. ગીતા અધ્યાય 15 શ્લોક 6. પવિત્ર જ્ઞાન જેવું બીજું કાંઈ જ નથી, તે જ્ઞાન વડે જ પોતાનામાં પામે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 38. પવિત્ર મનુષ્યને કરાવનાર યજ્ઞદાન અને તપ જ છે. ગીતા અધ્યાય 18:5. પંડિત જીવતા કે મુએલાનો શોક કરતો જ નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 11. પરમાત્મા કોઈના કર્મના ફળને બનાવતા નથી, પ્રકૃતિના સ્વભાવથી જ થાય છે. ગીતા અધ્યાય 5 શ્લોક 14. પરમાત્માને શુદ્ધ થયેલા મનુષ્યો જ ધ્યાનથી પોતાને જુએ છે. ગીતા અધ્યાય 13 શ્લોક
25માં પાપ છૂટે છે, નિભાવ કર્મ કરવાથી લાગતું નથી. ગીતા અધ્યાય 4 શ્લોક 21માં પાપો તે જ્ઞાન અગ્નિથી સર્વે પાપો બળે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 37માં પાપ અને પુણ્ય ભગવાન કોઈના લેતા જ નથી. ગીતા અધ્યાય 5 શ્લોક 15માં પાપ પુણ્ય બંને મેળ છે, તે છૂટે તો ભગવાનને પામે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 25માં પૂજન જ્ઞાનનું પ્રભુનો પ્રચારને જ કહેવાય છે. ગીતા અધ્યાય 18 શ્લોક 70માં પિતા પુત્રના પતિ પત્નીના અપરાધને સહન કરે છે. આપ યોગ્ય છો પ્રભુ, મને તમે અપરાધ સહન કરો. ગીતા અધ્યાય 11 શ્લોક 44માં પ્રભુને સર્વત્ર જુએ છે, તેને પરમાત્મા ભૂલતા જ નથી. ગીતા અધ્યાય 6 શ્લોક 30માં પ્રસન્નતાથી સર્વ દુઃખો મટે છે, બુદ્ધિ સ્થિર જલ્દી થાય છે. ગીતા અધ્યાય 2 65માં પોતાના કર્મનું પાલન કરવાથી મૃત્યુમાં કલ્યાણ થાય છે. ગીતા અધ્યાય 3 શ્લોક 35માં પોતે જ પોતાનો બંધુ છે અને પોતે જ પોતાનો દુશ્મન છે. ગીતા અધ્યાય 6 શ્લોક 5માં પોતાની સ્થૂળ આંખોથી ભગવાન દેખાતા નથી, દિવ્ય દ્રષ્ટિથી જ ભગવાન દેખાય છે. ગીતા અધ્યાય 11 શ્લોક 8માં પોતાના સ્વરૂપના ભાનથી જ્ઞાની ખસતો જ નથી. ગીતા અધ્યાય 14 શ્લોક 14માં ફળની લાલચ વિના બધાને મારે તો પણ બંધન લાગતું જ નથી. ગીતા અધ્યાય 18 શ્લોક 17માં ફળ કર્મનું દેવતાઓથી ખાવું પીવું વગેરે તરત જ મળે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 12માં ફેરફાર શરીરના થવાથી જ્ઞાની મોતો નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 13માં બધા યજ્ઞો કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે. હે પાર્થ, સંપૂર્ણ કર્મ અને પદાર્થ જ્ઞાનમાં સમાય છે. ગીતા અધ્યાય 4 શ્લોક 33માં બહારના વિષયો અજ્ઞાની સુખ મેળવે છે, તે સુખને જ્ઞાની અનંત ગણું સુખ અનુભવે છે, પોતાના વડે આત્મા વડે. ગીતા અધ્યાય 5 શ્લોક 21માં બહારના ભોગોને મનમાં ચિતર્યા કરતાં આંખોની દ્રષ્ટિને ભ્રકુટીને વચ્ચે રાખીને નાકથી અંદર ચાલતા પ્રાણ અપાનને સમાન પ્રાણાયામથી ઈચ્છા અને ક્રોધ છોડીને મોક્ષ મળે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 27માં બહુ જ પરમાત્મામાં જુએ છે, બધું જ પરમાત્મામાં જુએ છે, તેને પરમાત્મા છુપાયેલા રહેતા નથી. ગીતા અધ્યાય 6 શ્લોક 30માં બહુ ખાવાથી કે બહુ ઊંઘવાથી, બહુ જાગવાથી કે બહુ ઊંઘવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ગીતા અધ્યાય 6 શ્લોક 16માં બાપ દાદાના કર્મ કરવાથી જ મુક્તિ થાય છે. ગીતા અધ્યાય 4 શ્લોક 15માં બુદ્ધિ સાત્વિકનો પ્રવૃત્તિ નિવૃત્તિ ભય અને બંધનને જ જાણે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 30માં બુદ્ધિ રાજસીનો પાપ અને પુણ્યને જાણતો જ નથી. ગીતા અધ્યાય 18 શ્લોક 31માં બુદ્ધિ તામસીનો પાપને ધર્મ સમજે છે અને અજ્ઞાનથી બધું જ અવળું સમજે છે ને જુએ છે. ગીતા અધ્યાય 18 32માં બોધ અને જ્ઞાન ભગવાનનો પ્રચાર કરનારો આનંદમાં રહે છે. ગીતા અધ્યાય 10 શ્લોક 9માં બ્રહ્મ જ્ઞાનીને વેદશાસ્ત્રની જરૂર રહેતી નથી. ગીતા અધ્યાય 2:46માં બ્રહ્માજીના લોક વગેરે લોકથી જન્મે છે અને પરમાત્માને પામીને જન્મતો જ નથી. ગીતા અધ્યાય 8 શ્લોક 16માં ભગવાનના રૂપ અનેક છે. હે પાર્થ, જો તું ક્યારે પણ નહીં જોયેલું હોય તે તું જો. ગીતા અધ્યાય 11 શ્લોક 5-6માં ભગવાન યોગ માયાથી ઢકાયેલા છે, મૂઢ લોકો પ્રભુને જાણતા નથી. ગીતા અધ્યાય 7 શ્લોક 25માં ભગવાનને આદિભૂત આદિદેવ આદિ યજ્ઞ જાણે છે, તે પ્રભુમાં લીન રહે છે. ગીતા અધ્યાય 7 શ્લોક 30માં ભાગ્યશાળી ક્ષત્રિયને જ ન્યાયનું યુદ્ધ મળે છે. ગીતા અધ્યાય 2:32માં ભૂતોની ઉત્પત્તિ બે પ્રકૃતિ વડે જ થાય છે.
આત્મા અને પ્રકૃતિથી. ગીતા અધ્યાય 7 શ્લોક 6માં ભોગમાં આસક્તિવાળા અસુરીને ભગવાન નરકમાં નાખે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 15માં ભોગ સ્ત્રીનો નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન તેથી ઢંકાઈ જાય છે. ગીતા અધ્યાય 3:39માં મન માન્યું કરે છે તે સિદ્ધિ પામતો જ નથી, જે શાસ્ત્રવિધિ છોડીને પોતાની મનમાન્યું જ કરે છે. ગીતા અધ્યાય 11 શ્લોક 23માં મનના સંકલ્પોને છોડ્યા નથી તે યોગી બની શકતો જ નથી. ગીતા અધ્યાય 6 શ્લોક 2માં મનુષ્ય અંતકાળે જેનું સ્મરણ કરે છે ત્યાં જ જન્મે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 6માં મૂઢ લોકો ભગવાનને જાણતા જ નથી, ભગવાનને માણસ જ સમજે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 11માં મિતાહારી આહાર કરવાથી પ્રભુનું ધ્યાન લાગે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 51થી 53માં મેં સૌને મારી નાખ્યા છે, અર્જુન તું નિમિત્ત થા, તું જીતીશ. ગીતા અધ્યાય 11 શ્લોક 33માં મોક્ષ થાય છે પ્રકૃતિના બંધનને છોડવાથી અને જ્ઞાનથી. ગીતા અધ્યાય 13 શ્લોક 35માં મોજ શોખ વાળા અજ્ઞાની અસુરી લોકોને ભગવાન નરકમાં નાખે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 15માં મોક્ષ ભગવાનના શરણે જવાથી જ મળે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 62માં મૌનથી મનુષ્ય ઝડપીથી પ્રગતિ કરે છે. ગીતા અધ્યાય 10 શ્લોક 38માં મોત અને આ સમયે અર્જુન ક્યાંથી થયો. ગીતા અધ્યાય 2 શ્લોક 2માં મોહ નહીં કરે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જો અને પછી ભગવાનમાં જોઈશ તો સર્વ પાપ તારા છૂટી જશે. ગીતા અધ્યાય 4 શ્લોક 35-36માં યજ્ઞ સાત્વિક લોકો પરમાત્માને પ્રસન્ન કરવા પોતાની ફરજ સમજીને કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 11માં યજ્ઞ રાજસી લોકો ફળની લાલચ રાખીને દંભથી ખોટા દેખાડો કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 12માં યજ્ઞ ત્રામસી લોકો દક્ષિણા મંત્ર ભોજન વિનાના શ્રદ્ધા વિનાના કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 23માં યુદ્ધ ન્યાયનું કરવાથી સ્વર્ગ મળે છે. અર્જુન. ગીતા અધ્યાય 17 શ્લોક 2:37માં યોગ તત્વજ્ઞાની સર્વે કરે છે છતાં ઇન્દ્રિયોના વડે ઇન્દ્રિયો વર્તે છે તેવું સમજી હું કાંઈ કરતો જ નથી. ગીતા અધ્યાય 5 શ્લોક 8-9માં યોગ સિદ્ધિ પથ્થર કે સોનાને સમાન સમજે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 8માં યોગ ભ્રષ્ટ સાધક ફરી શ્રીમતને ઘેર જન્મે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 41માં યોગ મન પ્રભુમાં પરાવે, જોગી મન પ્રભુમાં પરાવે છે. તપસ્વીઓ કરતાં સારો છે, જ્ઞાનીઓથી સારો છે અને અગ્નિહોમ કરવાવાળા કરતાં પણ એ સારો છે. ગીતા અધ્યાય 6 શ્લોક 46માં લાભ ન્યાયનું યુદ્ધથી જ થાય છે તેથી પાપ લાગતું નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 38માં લોભી પોતાના કુળ નાશના પાપોને જોતો જ નથી. ગીતા અધ્યાય 1 શ્લોક 38-39માં લોહીવાળા ધન વડે કામભોગના સુખોને શું કામનું છે. ગીતા અધ્યાય 2 શ્લોક 5માં લોકો જે સારા કર્મો કરે છે તેને જોઈને જ્ઞાની પણ બને છે. ગીતા અધ્યાય 3 શ્લોક 21માં લોભ રજોગુણ વધવાથી ભોગની ઈચ્છા થાય છે. ગીતા અધ્યાય 14-12માં રાગ એટલે ઈર્ષા, ભય, ક્રોધ છોડવાથી સ્થિત પગ પ્રગ કહેવાય છે. ગીતા અધ્યાય 2:56માં રાક્ષસી અસુરી મોહ પમાડનારી પ્રકૃતિનો આશરો લે છે. ગીતા અધ્યાય 9-12માં રામ, કૃષ્ણ, શંકર વગેરે ભગવાનની વિભૂતિઓ છે તે ભગવાન નથી. ગીતા અધ્યાય 10 શ્લોક 21માં રુદ્રોમાં શંકર, રાક્ષસોમાં કુબેર તે ભગવાનની વિભૂતિઓ છે તે ભગવાન નથી. ગીતા અધ્યાય 10 શ્લોક 23માં રોગ વૃદ્ધાવસ્થાના સમયમાં જાણે તે જ્ઞાની છે. ગીતા અધ્યાય 13 શ્લોક 10માં રોગ દુઃખ રજોગુણ આરથી થાય છે. ગીતા અધ્યાય 17 શ્લોક 9માં
વર્ણશંકરના પિતૃઓ પિંડ તર્પણના વિના નરકમાં પડે છે. ગીતા અધ્યાય 1 શ્લોક 42. વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા રાક્ષસી પ્રકૃતિના જ છે. ગીતા અધ્યાય 9 શ્લોક 12. વસ્તુ જે પરમાત્માને જાણ્યા પછી જ્ઞાની વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ કહેલું છે તેને છોડી દે છે તે જ પ્રભુને પામે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 28. વરસાદથી અન્ન પાકે છે ને યજ્ઞથી વરસાદ થાય છે. ગીતા અધ્યાય 3 શ્લોક 14-15. વંશ થયેલું મન આત્મામાં જ રહે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 18. વધુ સારું કર્મ એટલે કે ધર્મ બીજાનું છોડીને પોતાના કર્મથી જ કલ્યાણ થાય છે. ગીતા અધ્યાય 18-39. વાસના રસથી ભગવાનના દર્શન થતા નથી. ગીતા અધ્યાય 2-59. વિકારો ઈચ્છા, સુખ, દુઃખ, વેર, ઈર્ષા વગેરેથી ફરી જન્મે છે. ગીતા અધ્યાય 13 શ્લોક 7. વિભૂતિઓ ભગવાનની વિષ્ણુ, શંકર, રામ વગેરે અનેક છે. ગીતા અધ્યાય 10 શ્લોક 21-42. વિશ્વના સર્જનહારના દર્શન વેદો, યજ્ઞો, દાનો વડે થતા જ નથી. ગીતા અધ્યાય 11-47-53. વૃક્ષો, પશુ પક્ષીઓ તમો ગુણોથી વૃદ્ધિમાં, મનુષ્ય મૃત્યુ થવાથી થાય છે. ગીતા અધ્યાય 14-15. વેદો ત્રણેય ગુણોને છોડીને મુક્ત પરમાત્મા પ્રાપ્તિના લક્ષ્યો રાખ. ગીતા અધ્યાય 2-45. વેર ઈર્ષાને છોડી દે છે તે જ પ્રસન્નતાને રહે છે ને તે પ્રસન્નતાથી સર્વે દુઃખો મટે છે. ગીતા અધ્યાય 2 શ્લોક 64-65. શરીરમાં બાળપણ, જોવાની, વૃદ્ધાવસ્થાના ફેરને જ્ઞાની હોતો નથી. ગીતા અધ્યાય 2-23. શરીર કોઈનું રહેવાનું નથી અને આત્મા કદી નાશ નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 16. શરીરને ક્ષેત્ર કહેવાય છે, દેહમાં આત્માને ક્ષેત્ર કહેવાય છે. ગીતા અધ્યાય 13 શ્લોક 2. શરીરને ભગવાનને ભૂતોને અસુરી લોકો દુઃખ આપે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 6. શરીરવાળા સર્વે આદિ ભૂતવાળા જાણો તે ભગવાન નથી. ગીતા અધ્યાય 8 શ્લોક 4. શબ્દના ભગવાનને જ્ઞાનીઓ છોડી દે છે, જ્ઞાની મૌન રહે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 44. શબ્દ સતુનો પ્રયોગથી કલ્યાણ થાય છે. ગીતા અધ્યાય 17 શ્લોક 26. શાસ્ત્રના મતભેદથી સમાધિ લાગતી નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 53. શ્રદ્ધાવાન, તત્પર, જીતેન્દ્ર પુરુષ જ જ્ઞાન મેળવે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 39. શ્રીમતને ઘેર યોગ ભ્રષ્ટ મનુષ્ય જન્મે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 41. શોક કરતો નથી, સુખની ઈચ્છા રાખતો નથી, તેવો ભક્ત જ પ્રભુને પ્રિય હોય છે. ગીતા અધ્યાય 12 શ્લોક 17. સમત્વ બુદ્ધિનો પુરુષ પાપ પુણ્ય અહીં જ છોડી દે છે. ગીતા અધ્યાય 2 શ્લોક 50. સમાન ભાવમાં સ્થિત છે તે મને અહીં જ સંસારને જીત્યો છે. ગીતા અધ્યાય 5 શ્લોક 19. સર્વવ્યાપક ભગવાન યજ્ઞમાં નિત્ય રહેલા છે. ગીતા અધ્યાય 3 શ્લોક 15. સત્ય પુરુષના રક્ષણ માટે, પાપીઓના નાશ માટે યુગે યુગે પ્રગટું છું. ગીતા અધ્યાય 4 શ્લોક 8. સંન્યાસ કહેવાય છે તેને તું યોગ જાણ. યોગ એટલે પ્રભુમાં જોડાવું. ગીતા અધ્યાય 6 શ્લોક 2. સર્વના ધારણ પોષક પ્રભુ છે તેનું સ્મરણ કરે છે તે લોકો તેને પામે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 9. સર્વ દિશાઓમાં પ્રભુ આમ ઠસોઠસ પરિપૂર્ણ ભરેલા છે. ગીતા અધ્યાય 11 શ્લોક 20. સર્વ પ્રાણીઓમાં એક જ પ્રભુ છે તેવું વર્તન કરો. ગીતા અધ્યાય 6 શ્લોક 21. સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ યોગી નિરાકાર પ્રભુને ભજે છે. ગીતા અધ્યાય 6 શ્લોક 47. સર્વલોક જવાથી જન્મવું પડે છે, પ્રભુને પામીને જન્મતો જ નથી. ગીતા અધ્યાય 8 શ્લોક 16. સર્વને ભગવાન તેની માયા વડે ભમાડે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 61. સંતોષી કર્મ કરે છતાં કાંઈ જ કરતો જ નથી. ગીતા અધ્યાય 4 શ્લોક 20. સંયમી મનુષ્ય કર્મના ભાવને છોડીને સુખી થાય છે. ગીતા અધ્યાય 5 શ્લોક 13. સર્વ સંકટો પ્રભુ કૃપાથી છૂટે છે. હે અર્જુન, મારું વચન નહીં માને તો તું નાશ પામીશ.
ગીતા અધ્યાય 18 શ્લોક 58માં સાત્વિક સુખ પહેલાં ઝેર જેવું અને પરિણામે અમૃત જેવું છે. ગીતા અધ્યાય 18 શ્લોક 37માં સુખ રાજસી શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે ઝેર જેવું છે. ગીતા અધ્યાય 18:29માં સુખ તામસી પહેલાં ને પછી મોહ આળસ અને નિંદ્રાથી થાય છે. ગીતા અધ્યાય 18 શ્લોક 39માં સિદ્ધિ પામેલો ભગવાનને પામી ફરી જન્મતો નથી. ગીતા અધ્યાય 8 શ્લોક 15માં સેંકડો લોકો ધન ભેગું કરી વિશ્વને જ ભોગવે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 12માં સોનું માટીને સમાન સમજે છે તે જ્ઞાની છે. ગીતા અધ્યાય 6 શ્લોક 8માં સ્વરૂપના ભાનથી જ્ઞાની ખસો જ નથી તે પ્રભુને પ્રિય છે. ગીતા અધ્યાય 14 શ્લોક 24માં સ્વભાવથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર કર્મથી બને છે. ગીતા અધ્યાય 18 શ્લોક 41માં સ્વભાવજન કર્મ બ્રાહ્મણ મનને નિગ્રહ તપ પવિત્રતાથી કરે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 42માં સ્વભાવજન કર્મ ક્ષત્રિયના ધર્મ પૂર્વક શાસન કરવું છે. ગીતા અધ્યાય 18 શ્લોક 43માં સ્વભાવજન કર્મ વેશ્યાને ખેતી ગાયો પાલન વેપાર કરવો છે. ગીતા અધ્યાય 18 શ્લોક 44માં સ્વભાવજન કર્મ શૂદ્રને બધાની સેવા કરવી છે. ગીતા અધ્યાય 18 શ્લોક 44માં સ્વભાવ કર્મનું પાલનથી પાપ લાગતું નથી. ગીતા અધ્યાય 18:47માં હજારોમાં કોઈક જ ભગવાનને જાણે છે કોઈક સિદ્ધિ માટે જ પ્રયત્ન કરે છે. ગીતા અધ્યાય 7 શ્લોક 3માં 1000 યુગનો બ્રહ્માજીનો રાત અને દિવસ હોય છે. ગીતા અધ્યાય 8 શ્લોક 17માં હે પાર્થ આ મોત અને ક્યાંથી થયો. ગીતા અધ્યાય 2 શ્લોક 2માં હે પ્રભુ પૂજનીય કડવા વેણ ન કહેવાય ત્યાં યુદ્ધ કેમ હું કરું. ગીતા અધ્યાય 2 શ્લોક 4માં હે પાર્થ પંડિત તે મરેલા કે જીવતાનો શોક કરતા નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 6માં હે પાર્થ ઠંડી ગરમી સુખ દુઃખ સ્થિર નથી તે આવે છે અને જાય છે સહન કર. ગીતા અધ્યાય 2 શ્લોક 14માં હે પાર્થ સુખ દુઃખને સમાન માનવાથી ભગવાન મળે છે. ગીતા અધ્યાય 2 શ્લોક 17માં હે પાર્થ મારામાં મન લગાવવાથી મને તું ઓળખીશ. ગીતા અધ્યાય 7 શ્લોક 1માં હે પાર્થ મારા શરીરમાં સર્વ જગતને તું જો. ગીતા અધ્યાય 11 શ્લોક 7માં હે પાર્થ આ લોકમાં હું વેદો દાનો યજ્ઞો વડે દેખાતો નથી. ગીતા અધ્યાય 11 શ્લોક 48માં હે પાર્થ ગમે તેવા પાપી પણ મારા આશ્રયથી તરી જાય છે. ગીતા અધ્યાય 9 શ્લોક 32માં હે પ્રભુ આપની વિભૂતિઓ વિશે કહો. વિષ્ણુ વગેરે ભગવાનની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18માં હે પાર્થ શું મેં કહેલો ઉપદેશથી તારો મોહ છૂટ્યો છે. ગીતા અધ્યાય 18 શ્લોક 42માં હે પ્રભુ મારો મોહ છૂટ્યો છે આપ કહો તેમ કરીશ હું તૈયાર છું. ગીતા અધ્યાય 18 શ્લોક 73માં ક્ષણભંગુર સુખ વગરના આ લોકને છોડીને મને ભજ. ગીતા અધ્યાય 9 શ્લોક 33માં ક્ષર નાશવંત અને અક્ષર અવિનાશી એવા બે પુરુષ છે. ગીતા અધ્યાય 15 શ્લોક 16માં ક્ષર અક્ષરથી ઉત્તમ પુરુષ ત્રીજો તે પરમાત્મા છે. ગીતા અધ્યાય 15 શ્લોક 17માં ક્ષેત્ર દેહને કહેવાય છે ક્ષેત્રને સંસાર પ્રિય છે અને ક્ષેત્રને આત્મા કહેવાય છે તે આત્માને પ્રભુ પ્રિય છે. ગીતા અધ્યાય 13 શ્લોક 2માં ક્ષેત્ર 7 વિકારવાળું છે. ઈચ્છા સુખ દુઃખ વગેરેનું તે વિકાર કાઢવાના છે. ગીતા અધ્યાય 13 શ્લોક 7માં ક્ષેત્ર પ્રકૃતિ પુરુષ આત્માના સંયોગથી જ આ જન્મે છે. ગીતા અધ્યાય 13 શ્લોક 27માં જ્ઞાન અને કર્મને જુદા જુદા અજ્ઞાનીઓ સમજે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 4માં જ્ઞાની શરીરના ફેરફારથી દુઃખી થતો જ નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 13માં જ્ઞાની પોતાની પ્રકૃતિ મુજબ વર્તન કરે છે. ગીતા અધ્યાય 3 શ્લોક 33માં જ્ઞાન તપ અને પવિત્ર તથા ઘણા લોકોને પ્રભુ સ્વરૂપને પામે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 10માં જ્ઞાનીઓ ઇન્દ્રિયોના કર્મોને યોગ અગ્નિમાં હોમે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 27માં જ્ઞાનથી જ મોહ છૂટે છે તે સર્વને પોતાનામાં અને પછી
પ્રભુને જુએ છે. ગીતા અધ્યાય 4 શ્લોક 35માં. જ્ઞાન અગ્નિ સર્વને બાળી નાખે છે, સર્વ કર્મને બાળી નાખે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 37માં. જ્ઞાન જેવું બીજું કોઈ પવિત્ર નથી, સિદ્ધિ પોતામાં જ પામે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 38માં. જ્ઞાનથી જીતેન્દ્ર પુરુષ તરત જ મોક્ષરૂપી શાંતિ પામે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 39માં. જ્ઞાનીઓને કર્મના બંધન લાગતા જ નથી. ગીતા અધ્યાય 4 શ્લોક 41માં. જ્ઞાની પ્રભુના શરણ લે છે ને જ્ઞાન બહુ જન્મો પછી જ થાય છે. ગીતા અધ્યાય 7 શ્લોક 19માં. જ્ઞાન હરાઈ ગયેલા લોકો બીજા દેવોને શરણે જાય છે. ગીતા અધ્યાય 7 શ્લોક 20માં. જ્ઞાન પ્રકાશના દીવાથી અજ્ઞાન અંધકાર દૂર થાય છે અને પ્રભુને પામે છે. ગીતા અધ્યાય 10 શ્લોક 11માં. જ્ઞાની સાત્વિક સર્વે ભૂતોને એક રૂપે રહેલા અવિનાશી ભાવને જુએ છે. ગીતા અધ્યાય 18 શ્લોક 20માં. જ્ઞાની તામસી એક જ કાર્યમાં હેતુને સમજ્યા વિના એક જ પ્રકારની આસક્તિમાં રહી જાય છે. ગીતા અધ્યાય 18-22માં. જ્ઞાની રાજસી સર્વભૂતોને જુદા જુદા ભાવે જુએ છે. ગીતા અધ્યાય 18-21માં. ગાતા જ્ઞાન ગાય જાણનાર જણાવવાની વસ્તુ અને ગાતા એ કર્મના અંગ છે. ગીતા અધ્યાય 18-18માં. કિંમત